મોડાસા શહેર નજીક ડુગરવાડા ચોકડી પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. ગેરેજમાં કામ કરતા યુવક સાથે એક શખ્સે રૂપિયાની વેતી દીધી અને બાઇકની સર્વિસ સંતોષકારક ન કરી હોવાનું કહી ઝઘડો કર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા શખ્સે યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દઈ હત્યા કરતા પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ આરોપી અશરફ અજમેરી નથુભાઈ, જાવેદ નથુભાઈ, અરુણ યુસુફ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આરોપી અશરફ અજમેરીએ મોટરસાયકલનું સ્ટીલનું જમ્પર છાતીના ભાગે મારતા જાહુલ ઝાકીર મુલતાનીનું મોત નીપજ્યું હતું. પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. ગઈકાલે મોડાસા ટાઉનમાં બપોરે 1 થી 1:30ના સુમારે ફરિયાદી અરબાઝભાઈ ઝાકીરભાઈ મુલતાનીના ભાઈ જાહુલભાઈ નાઓએ મોડાસા ડુગરવાડા ચોકડી નજીક સર્વોદય બેંકની બાજુમાં આવેલા ગેરેજ ઉપર પૈસાની લેવડ દેવડ બાબતે આ કામના આરોપીઓ અશરફ અજમેરી નાથુભાઈ, જાવેદભાઈ નાથુભાઈ તથા હારૂન યુસુફભાઈ નાઓએ પૈસાની લેવડ દેવડ બાબતે તેઓની સાથે ઝઘડો કરી એકબીજાની મદદગારી કરી અને તેમાં આરોપી અશરફ અજમેરીએ મોટરસાઇકલનું સ્ટીલનું જમ્પર આવે છે એને છાતીના ભાગે મારી દીધેલું અને તેમાં આ જે ફરિયાદીના ભાઈ છે જાહુલભાઈ ઝાકીરભાઈ મુલતાની, ઉંમર વર્ષ 25, તેમનું એમાં મોત નીપજ્યું હતું. એ બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને બનાવની ગંભીરતા જોઈ ત્યાં જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલો અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવેલી હતી અને આરોપીઓ પકડવા માટે જુદી જુદી ટીમો બનાવેલી હતી. એમાંથી એક આરોપીને હસ્તગત કરેલ છે અને બીજા આરોપીઓ પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.